અત્યારે ત્રાપા બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને ત્રાપા બાંધી પણ દીધા છે ને આ દિવાલમાં પ્લાસ્ટર પણ મારવાનું છે. ત્રાપા બાંધતા બાંધતા અમારા દિનેશભાઈ જો આ પતરું એટલા એક પતરું ભાંગી હોત ને નાખ્યું નથી અને પતરાને તો ન વાંધો આવ્યો પણ દિનેશભાઈને વાંધો આવ્યો એવું લાગે છે પણ કહેતા નથી, હવે બોલતા નથી. હું તકલીફ પડી છે પણ લગભગ સાંજે તો જરૂર ખબર પડી જાય છે કેવું મૂંઢ વાર વાગ્યું છે કે કેવું શું છે. પણ આજ કિનપાદી ઉગ્યો હોય છે. જો ન કોઈ દી ત્રાપા બાંધતા નથી પણ આજે ત્રાપા બાંધવાનું ચાલુ કરી દીધું પાછું. પણ લગભગ આજનો દી બાંધશે, કાલ તો પાછું નહીં બાંધે ત્રાપા, કાલ તો બધું મટી જશે. એટલે હવે કઈ રીતે પડે એ તો ખબર નથી પણ હવે આપણે વાયર લાંબો કર્યો, મશીન સકાળી લાવ્યો લ્યો આ કોઈ લાગે હાલ તો તૂટે. એમને આ પર સાઈડમાં જ મારે એટલે તૂટશે. બસ એમ ના આ બસ એ રીતે સાઈડમાં જ મારીને તો તૂટે. આવવા દે પાછું હાલો આગળ વેલો નથી. ગામને કપે જો ભાંસો ને હાલી તમારા ગામમાં પછી બીજા કોઈ નો એટલે હાલે એમણે એમાં વિડીયો ઉતારો હો બીજી વાત છે. હે વિજયભાઈ વિડીયો લોગર છે હવે તારો જય માતાજી વિજયભાઈ દાદા કીધી વિજયભાઈ ચેનલ નું નામ લાઈવ કરો હો પછી વિડીયો બનાવો છો કે આવતા નથી તમારા YouTube માં ડેલી હોય જ તે કેમાં YouTube માં ચેનલ નું નામ જો યુટ્યુબર માં હોય પછી ઇન્સ્ટાગ્રામ માં હોય ફેસબુક માં હોય. વિજયભાઈ ને લાઈક આપી વિજય બનાવો આમાં લખો તો આવી જાય તમે ચેનલ દિવાલમાં પ્લાસ્ટર મારવામાં આવે છે. જો આટલું આ પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે અને નીચે ત્રાપા લઈ લીધા છે અને આમાં વિડીયો ઉતારવા ના પાડતા વિજયભાઈ આનો ફોન છે ઓલા ભાઈ પતરા ઉપરથી પડ્યા હતા અને જો આ પ્લાસ્ટર થાય છે અને જો આ પતરા ભાંગી નાખ્યા હમણાં વૈજા કર્યા આ પૂરું થાય ને આ બહુ સિંદા આ ભાઈ આ ઉપર પડ્યા હતા અને જો ઓલા પણ પતરા પડ્યા છે ભાંગી જો વિજયભાઈ મોબાઈલ તો રેવો જ ન પડે તો આડો મોબાઈલ હે ભાઈ હું આગળ હવે ફ્રીજ ચાલુ કર ફેન કરી દે છે મગન કીધું તો મગો કોણ મળી ગયો
આપજો હા ભાઈ કહી દેવો. કોણ છો? સીમા બાપુ ડોન. સીમા બાપુ ડોન. તમારું નામ શું? તો આ ત્રાપા બાંધેલા તમે જોયા હશે. તો આપણે આજે પાછલી દિવાલમાં પ્લાસ્ટર કરવાનું છે. તો કેટલું સવારથી તો સાંજ સુધીમાં કેટલું પ્લાસ્ટર થાય હું તમને વિડીયોની અંદર બતાવીશ. તો રામ રામ ને સીતારામ. તો અમે આવી ગયા છીએ બાજુના ઘરે આવી ગયા છીએ. પ્લાસ્ટર પાછલી દિવાલે ચાલુ કરી દીધું છે મેં. તો આજ તો ઓલરેડી પ્લાસ્ટર થઈ ગયું છે ને હવે બપોર પછીનું કામ ચાલુ કરવાનું છે કે હવે પ્લાસ્ટર નીચેનું કરવાનું છે ટૂંક સમયમાં. હવે આમાં માલ નાખી દીધો છે તો માલ નાખવાનું કામ અહીં કમ્પ્લીટ થઈ ગયું છે અને આ પાછલી દિવાલ આટલી બાકી છે તો એ પ્લાસ્ટર આજે સાંજ સુધીમાં કમ્પ્લીટ કરી દેવાનું છે. તો અમારા વ્લોગની અંદર બન્યા રહેજો. તો તમે ટોટલ આટલે કામ પહોંચ્યું છે ઓલરેડી હેડલાઇન્સ. બંબોડું એ કાંઈ પણ નાખો એટલે પાણે સાંટ નાખી. આજે ખારા થઈ ગયા છે કેમ કે આજ વહેલા જરીક જગાડ્યા ને એટલે વન નંબર 1 એકડે એક આજ ગરમ થઈ ગયા છે થોડાક. અમારા ખેમજીભાઈ અંજો ખેમાભાઈ સમજો આવી ગયા છે આજ હાલ સિમેન્ટ લઈને. આજ થોડાક વહેલા આવી ગયા છે ને એટલે ગરમ થઈ ગયા છે એટલે કાંઈ બહુ કહેવાય નથી. એ ભાઈ તરાપા અમે હવે આ પાણી છાંટીને ઉતારી લે. તમે તમારું માલનું કમ્પ્લીટ કરો એટલે અમે તમે તરાપા ઉતારી લઈશું. જો અમારા ખીમાભાઈ અત્યારે બકડીઓ લઈને સબા સબી બોલાવે છે અને અમારા દિનેશભાઈ માલ મારી રહ્યા છે અને કેમ થાય અને જો આ ખીમાભાઈને બૂટનું માપ લેવાનું છે તો કોઈ પણ બૂટ સીવડાવતા હોય તો અમારે કોમેન્ટમાં જણાવજો એટલે અમે ખીમાને ના તરત લઈને આવશું. અમારે સિમેન્ટ છે થોડુંક છે. હવે માંગેલા ઢાંટા આંકવાનું ચાલુ કર્યું છે. હળા જીતી ગયા છે. જોવો છે અમારા આ બધા કાન કડિયા સોટે પીડ્યા છે. ને હવે અમારા ખીમાભાઈ સિમેન્ટ જોવે છે કેટલી છે કેટલી લાવી એટલે તૈયારી જગ્યા મશીન પાણી આટું લેવા જવું પડે તો હજી મશીન પાણી આટું જોઈશે સિમેન્ટ. તો મારે હાટું જો માવા વાટે વડકે છે અત્યારે માવા હાટું એવું કેવું પડે. પછી ના વિડીયો જો ઘરે ત્યાં ખબર પડે કે અમારે અહીંયા વડકે ના અહીં વડકે બધી કોઈ વડકે જ નખરો છે અમારો. પ્યોર દેશી માવો અમારા ખીમાભાઈએ બનાવ્યો છે. જે કોઈને ખાવો હોય